તો હું ને મારા મિત્રો જઈએ છીએ એક્ઝિબિશન વિઝિટ કરવા માટે. સૌથી પહેલા તો અમે કરી અમારી સોનપરીને સાફ. અંદર બેઠા પછી તો ઘડીક તો એવું ફીલ થયું કે અંબાણી તો આપણે પોતે જ છે. પછી દ્વારકાધીશનું નામ લઈને અમે નીકળી ગયા વિઝિટિંગ માટે, કેમ કે ઈ ભેળો છે એટલે જ આ બધી મોંઘી ગાડીઓ છે. સવારમાં વાતાવરણ એટલું સરસ હતું કે શું કેવું મારે. એક તો જવામાં એટલું બધું મોડું થઈ ગયું હતું અને એમાંય આ ટોપી પર સિગ્નલ જે ટાણે જ બંધ થઈ ગયું. થોડાક આગળ ગયા ત્યાં તો અમને દેખાઈ ગયા રસ્તામાં કબૂતરો જે પોતાનું કામ કરી રહ્યા હતા. કામ ભલે ને આપડા કાળા હોય પણ ગીત તો ભગવાનના જ સાંભળવાના. તો ફાઇનલી અમને એક્ઝિબિશનનું માર્કેટિંગ થતું હોય એવું દેખાઈ ગયું. જોવાઈ લે આ તો ઓલા જેવું થયું. મંજિલ પાસે પહોંચવા આવ્યા અને કોક ને કોક તો વચ્ચે પડે જ. ગેટમાં તો કઈ મજા ના આવી પણ હવે જોઈએ અંદર કેવું છે. અમને એમ કે બહુ કઈ ખાસ નહીં હોય પણ આ ટ્રાફિક જોઈને તો એવું લાગે છે કે કઈક તો હશે જ તે અંદર. અમે અંદર તો ઘુસી ગયા પણ થોડેક સુધી તો પગ મૂકવાની પણ જગ્યા નહોતી. હજી તો હું વિચારતો હતો કે ક્યાંથી ચાલુ કરું જોવાનું, ત્યાં તો આ મશીન ધ્યાનમાં આવી ગયું. ઉપર નીચે જોતા જોતા પહોંચી ગયા એક કાકા સાથે પાકા ફોજદારી કરવા. અમે મૂળ હતા 3 લઠ્ઠાઓ, એમાંય એક ક્યાંક ખોવાઈ ગયો. इतनी खुशी इतनी खुशी થોડાક આગળ ગયા હતા તો ગેટ નંબર 4 આવી ગયો પણ અહીંયા બહુ કઈ ખાસ હતું નહીં એટલા માટે અમે નીકળી ગયા સીધા બહાર. બહાર જઈને જોયું તો થઈ ગયો હતો તડકો એટલે ફટાફટ બેસી ગયા આપણી સોનપરીમાં અને નીકળી ગયા પાછા ઘરે જવા માટે.